ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધો છે। જી હા દર્શક મિત્રો, ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી લીધી છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશ ભાગતો હતો। તેના પત્ની બીમાર હતા, તેમની સારવાર માટે કાર્તિક પટેલ પહેલા અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ભાગી ગયો હતો અને ત્યારબાદ ખ્યાતિકાંડ થતાની સાથે જ તે દુબઈ ભાગી ગયો હતો, જ્યાં તે 2 મહિના રોકાયો હતો। તેના પત્નીની તબિયત વધુ બગડતા તે દુબઈથી પરત ફર્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધો છે। હવે કાર્તિક પટેલની ધરપકડ બાદ આ કેસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવનાઓ છે।